આપણો નેક્સ્ટ ટોપિક છે સંકોચનશીલ પ્રોટીનની સંરચના. તો આપણો જે ટોપિક છે કન્ટિન્યુ હતો મસલ્સ. તો મસલ્સના જે ગુણધર્મો હતા કે આપણે કેમ કે મસલ્સ ઉત્તેજિત થવું, સંકોચન થવું, વિસ્તરણ થવું, સ્થિતિસ્થાપકતા પાછી પોતાની પ્રાપ્ત કરવી. તો આ બધા જે ગુણધર્મો છે તેમાં આપણે એવું કીધું કે સંકોચનશીલ. તો યાદ રાખજો કે આપણા મસલ્સને સંકોચન થવા માટે એની અંદર આવેલા બે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન એટલે કે એક્ટિન અને બીજો માયોસિન, કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું કે જે એક્ટિન છે એ આઇસોટ્રોપિક અને આપણે એવું કહેતા ચાલે કે જે ઝાંખા રંગમાં દેખાતું હોય કે જેને આપણે આઈ બીમ કહેતા હતા, જ્યારે એની સાથે સંકળાયેલું એક બીજો તંતુ કે જે ઘેરા રંગનો હતો અને જેની વાત કરીએ તો એ ઘેરા રંગનો હતો અને એમ કહેતો ચાલે એનાઇસોટ્રોપિક અને જેને આપણે આઈ વડે નિર્દેશિત કરતા હતા. તો આ જે સંકોચનશીલ એટલે કે જે સ્નાયુનો જે સંકોચનશીલતાનો ગુણધર્મ છે તે તેની અંદર આવેલા બે પ્રોટીન, મહત્વના પ્રોટીન, એક એક્ટિન અને બીજો માયોસિન. તો આજે આપણે જોઈશું એક્ટિન અને માયોસિનની સંરચના એટલે કે કેવી રીતે બનેલા છે. તો જો આપણે વાત કરીએ તો જે માયોસિન છે, આપણે પહેલા વાત કરીશું એક્ટિન. તો યાદ રાખજો કે એક્ટિન એ કેવા છે? પાતળા છે અને તે બે એફ એક્ટિનના બનેલા છે. જો તમે અહીંયા ડાયાગ્રામમાં જોશો તો તમને અહીંયા એક શૃંખલા જોવા મળશે બ્લુ કલરની કે જે આવી કંઈક દેખાય છે. આ એક શૃંખલા અને આ બીજી શૃંખલા. તો આ જે એક શૃંખલા છે, આ જે એક શૃંખલા બનેલી દેખાય છે આવી, તો તેને તમે કહી શકો એફ એક્ટિન કહી શકો. શું કહી શકો? એફ એક્ટિન. તો પહેલું જે આપણે કીધું કે એક્ટિન એ પાતળા, દેખાવમાં પાતળા છે પરંતુ બે એફ એક્ટિનના બનેલા. તો આ એક એક્ટિન, એક આ છે એક એફ એક્ટિનની શૃંખલા. તો તેવી જ રીતે અહીંયા એક બીજી એફ એક્ટિનની શૃંખલા ડેવલપ થશે એટલે કે આ એક શૃંખલા અને આ બીજી શૃંખલા. એટલે હવે આપણે ખબર પડી ગયો હશે કે એક્ટિન શાનું બનેલું. તો તમે કહી શકો એક્ટિન એ બે એફ એક્ટિનનું બનેલું એક શૃંખલા આ છે અને બીજી શૃંખલા આ છે. તો પહેલું ક્લિયર થઈ ગયું હશે કે એક્ટિન એ પાતળા છે અને જે બે એફ એક્ટિનની શૃંખલાનું બનેલું. હવે આપણી પાસે બીજો ક્વેશ્ચન કે એફ એક્ટિન શાનું બનેલું. હવે આપણી પાસે એક બીજો ક્વેશ્ચન આવશે કે એફ એક્ટિન શાનું બનેલું. તો યાદ રાખજો કે એફ એક્ટિનની અંદર આ ઘણા બધા એકમો તમને જોવા મળશે. એફ એક્ટિનની અંદર તમને ઘણા બધા એકમો જોવા મળે. તો તેમાંનો આ એક એકમ કે તેને તમે કહી શકો જી એક્ટિન કહી શકો. શું કહી શકો? જી એક્ટિન. આ જી એક્ટિન એક મોનોમર છે એટલે કે એક જ અણુ છે, પરંતુ એ જી એક્ટિન કેલ્શિયમની હાજરીમાં એકબીજા સાથે શું થઈ જશે? જોડાઈને જે લાંબી શૃંખલા બનાવે એને તમે કહી શકો એફ એક્ટિન. જો હજુ પણ ક્લિયર ન થયું હોય તો આપણે જોઈએ. યાદ રાખજો કે આ એક જી એક્ટિન છે જે એક મોનોમર છે. આ છે જી એક્ટિન એટલે કે આ એક મોનોમર છે જે કેલ્શિયમની હાજરીમાં બીજા જી એક્ટિન સાથે જોડાતો જશે અને એક લાંબી શૃંખલા બનાવે અને આપણે શું કહીશું? એક લાંબી શૃંખલા બને એને આપણે શું કહીશું? એફ એક્ટિન કહીશું. જ્યારે આવી બે એફ એક્ટિન જોડાય, જ્યારે આવી બે એફ એક્ટિન જોડાય ત્યારે બનશે એક્ટિન. તો હવે ક્લિયર થઈ ગયું હશે કે એક્ટિન શું છે. તો તમને કીધું કે આપણો સંકોચનશીલ પ્રોટીન છે. જેની સંરચનાની વાત કરીએ તો આ જે એફ એક્ટિન છે એ જે એક્ટિન છે એ બે એફ એક્ટિનનું બનેલું હોય. તેમાંનું દરેક એફ એક્ટિન કે જે એક મોનોમર જી એક્ટિનના ઘણા બધા મોનોમર ભેગા થાય કેલ્શિયમની હાજરીમાં અને જે લાંબી શૃંખલા બનાવે એને તમે એફ એક્ટિન કહી શકો. આવા બે એફ એક્ટિન ભેગા થશે ત્યારે એક્ટિન શૃંખલાનું નિર્માણ થશે. હવે આપણે એક્ટિન બનવા માટે જો વાત કરીએ તો આ શૃંખલા સિવાય પણ એક્ટિનની અંદર બીજા બે અન્ય પ્રોટીનના તંતુઓ આવેલા હોય. બીજા બે પ્રોટીનના તંતુઓ. આ તો આપણે વાત કરી શૃંખલા સિવાય પણ બીજા બે તંતુઓ આવેલા હોય. તો તેમાંનો જે પહેલો છે એને ટ્રોપોમાયસિન કહેવામાં આવશે. આ જે ટ્રોપોમાયસિન છે એ એફ એક્ટિનની જે શૃંખલા છે એ સમગ્ર શૃંખલાના વિસ્તારમાં એમ કહેતો ચાલે કે લંબાયેલો છે. એટલે તમે જોશો તો આ જે બ્લુ કલરનું છે એ એફ એક્ટિન છે. તેની સમગ્ર આ શૃંખલાના સમગ્ર ભાગ પર જે બ્લેક કલરનું
જે એમ કહેતો ચાલે કે એનું બ્લેક કલરમાં આખું વીંટળાઈ ગયેલો ભાગ એટલે કે એક દોરી જેવો ભાગ કે જે એફ એક્ટિનની શૃંખલા પર વીંટળાઈ ગયો છે. આ દેખાય છે અને વીંટળાઈ ગયેલો ભાગ જે બ્લેક છે એને તમે શું કહી શકો? ટ્રોપોમાઇસિન, કે જે એફ એક્ટિનની સમગ્ર લંબાઈની નજીકથી શું થશે? પસાર થશે. હવે બીજો ભાગ છે કે જેને તમે કહી શકો એક બીજું જટિલ પ્રોટીન કે જેને તમે કહી શકો ટ્રોપોનિન. ટ્રોપોનિન એટલે કે આ 3 બોલ જેવી રચના છે. ટ્રોપોનિન એ 3 બોલ જેવી રચના છે કે જે ટ્રોપોમાઇસિન પર એટલે કે આ જે ટ્રોપોમાઇસિન જે બ્લેક કલરનું જે તમને સ્ટ્રક્ચર દેખાય છે એના પર ટ્રોપોમાઇસિન પર નિયત અંતરે શું થયેલું હશે? વિતરણ પામેલ એટલે કે ગોઠવાયેલા હશે. હવે તમે જોયું હશે તો હવે મગજમાં ક્લિયર આવી ગયું હશે કે એક્ટિન શું છે એક્ઝેક્ટલી. તો આપણે કહી શકાય કે એક્ટિન એ 2 એફ એક્ટિન નું બનેલું એટલે કે 2 એફ એક્ટિન નું બનેલું. હવે આપણો ક્વેશ્ચન એ થાય કે એફ એક્ટિન શું છે? તો તમે એવું કહી શકો કે એફ એક્ટિન બનવા માટે જી એક્ટિન ના ઘણા બધા મોનોમર એકમો જ્યારે કેલ્શિયમની હાજરીમાં ભેગા થઈને જે લાંબી શૃંખલા બનાવે તેને તમે એફ એક્ટિન કહી શકો. અને આવી 2 એફ એક્ટિન ભેગી થાય તો એમ કહી શકાય કે એક્ટિનનું નિર્માણ થાય. પરંતુ એક્ટિન બનવા માટે આ 2 શૃંખલા સિવાય પણ બીજા 2 અન્ય પ્રોટીન તંતુકો છે. તેમાંનો એક છે ટ્રોપોમાઇસિન. આ જે ટ્રોપોમાઇસિન છે એ એફ એક્ટિનની સમગ્ર શૃંખલાના નજીકથી પસાર થાય અને તેના પર 3 બોલ્સ જેવી રચના આવેલી કે જેને ટ્રોપોનિન કહેવાય. આ ટ્રોપોનિન ટ્રોપોમાઇસિન પર નિયત અંતરે શું થયેલા હશે? ફેલાયેલા, ગોઠવાયેલા હશે. હવે આપણે વાત કરીએ જ્યારે આ સ્નાયુઓ આ સંકોચનશીલ જે પ્રોટીન છે સંકોચનશીલ પ્રોટીન તો આપણે કહીએ કે વિશ્રામી અવસ્થા એટલે આપણે કહે છે કે જ્યારે કોઈ પણ પ્રકારના સ્નાયુ એક્ટિવ નથી, પોતાની વિશ્રામી અવસ્થામાં છે, ત્યારે આ જે ટ્રોપોનિન એટલે આપણે 3 બોલ જેવી જે રચનાના ઉપએકમો એક્ટિન તંતુકો ઉપરના સક્રિય માયોસિન જોડાણ સ્થાનને ઢાંકેલો રાખે. એટલે યાદ રાખજો કે આ જે ટ્રોપોનિન છે તેમાંનો કોઈ એક ભાગ કે જે કોની સાથે જોડાશે? માયોસિન સાથે શું થાય? જોડાય. પણ જ્યારે વિશ્રામી અવસ્થા હોય ત્યારે માયોસિન સાથે જોડાવાનો જે સક્રિય ભાગ છે એના પર શું આવી જશે? કોઈક આવરણ આવી જશે. એટલે કે હવે એ માયોસિન સાથે જોડાયેલો હોતો નથી. એટલે આપણે સમજવાનું રહેશે, આપણે નેક્સ્ટ ટોપિકમાં સમજવાનું છે કે કેવી રીતે એક્ટિન અને માયોસિન એકબીજાને ખેંચે અથવા તો કેવી રીતે કાર્ય કરે. તો યાદ રાખજો કે માયોસિનનો ભાગ એક્ટિન સાથે જોડાઈ જશે અને તેને જસ્ટ એક્ઝામ્પલ તમે એવું કહી શકો કે આ ટ્રોપોનિન છે એની સાથે માયોસિનનો જોડાણો ભાગ જોડાઈ જશે અને તેને શું કરશે? ખેંચશે, સંકોચન પામશે. પણ જ્યારે વિશ્રામી અવસ્થામાં હોય ત્યારે ટ્રોપોનિનનો જે ક્રિયાશીલ ભાગ છે એના પર કોઈ આવરણ આવી જશે કે જેની મદદથી માયોસિન સાથે જોડાણ કરી શકશે નહીં. અને જોડાણ નહીં કરી શકે તો હવે સ્નાયુનું સંકોચન થઈ શકવાનું નથી. એટલે તમે એવું કહી શકો કે વિશ્રામી અવસ્થાની અંદર આ જે ટ્રોપોનિન છે આ ટ્રોપોનિનની અંદર આવેલો સક્રિય ભાગ જે માયોસિન સાથે જોડાય તો એ સ્થાન પર એમ કહેતો ચાલે કે કેવો રહેશે? ઢંકાયેલો રહેશે. એટલે હવે કોઈ આવરણ આવી ગયેલો હશે એના લીધે માયોસિન સાથે જોડાઈ શકશે નહીં. હવે આપણે માયોસિનની વાત કરીએ તો માયોસિન એટલે આપણે કહીએ કે જાડા તંતુઓ. પણ યાદ રાખજો કે આ પણ એકલ પ્રોટીન, એકલનો મતલબ થશે કે એક પ્રોટીન મેરોમાયોસિનનો દ્વારા એક જાડા તંતુની રચના કરે. તો આપણે જે કે અહીંયા બોલતા હતા કે મોનોમરિક જી એક્ટિન, તો તેવી જ રીતે આપણે અહીંયા જોશું તો આ માયોસિનનું સ્ટ્રક્ચર છે. આ માયોસિન પર કેવું છે? એકલ પ્રોટીન. આ તમારે એમસીક્યુમાં યાદ રાખવું પડશે. એકલ પ્રોટીન શાનું બનેલું? મેરોમાયોસિનનું બનેલા એક તંતુ છે. મેરોમાયોસિન બે અગત્યના ભાગ ધરાવશે. તો મેરોમાયોસિનના 2 અગત્યના ભાગમાં જોશો તો જે ઉપરનો જે આટલો ભાગ છે એને તમે શીર્ષ કહી શકો અને બાકીનો જે ભાગ છે એને કહેવાય પૂંછડી અને આ જે ભાગ છે એને તમે શું કહી શકો? ભુજા. બરાબર છે? તો આ જે મેરોમાયોસિનના 2 અગત્યના ભાગમાં ટૂંકા હસ્ત સાથે એટલે કે આ જે ટૂંકો હસ્ત છે તેની સાથે ઉપરની બાજુ શીર્ષ જોડાયેલું હોય અને નીચેની બાજુ શું જોડાયેલી હશે? પૂંછડી. પરંતુ આ જે માયોસિન છે તો માયોસિનનો જે અગાનો ભાગ છે એટલે કે આનો શીર્ષ એને તમે HMM પણ કહી શકો બીકોઝ ઓફ એને કહેવાશે હેવી મેરોમાયોસિન. તો તમે અગ્રભાગને શું કહી શકાય? HMM એટલે કે હેવી મેરોમાયોસિન. અને પૂંછડી જે ભાગ છે એને LMM બી કહી શકાય, લાઇટ મેરોમાયોસિન.
એને લાઇટ મેરોમાયોસિન બી કહી શકાય. પરંતુ યાદ રાખજો કે આ શીર્ષ અને આ ટૂંકી ભુજા એમ કહેવાય ચાલે કે એકબીજાને ચોક્કસ આપણે કહીએ ચોક્કસ ખૂણે જોડાયેલી હશે. એટલે કે આ બંને વચ્ચે આ જ્યારે જોડાય ત્યારે અહીંયા ચોક્કસ આપણે કહીએ ને કે નિયત ખૂણાનું નિર્માણ થતું હશે. બરાબર છે. બીજું કે માયોસિન તંતુ ઉપર, બરાબર, આ માયોસિન તંતુ જે છે તેની ઉપર આ ભાગ શું હશે? બહારની તરફ શું આવેલો હશે? ઉપસી આવેલો હશે. અને તેને ઉપસી આવેલા ભાગને તમે ભુજાની ચોકડી કહી શકો. એટલે આપણે એવું કીધું તે પ્રમાણે કે આ જે મેરોમાયોસિન જે છે એ મેરોમાયોસિન ટૂંકી ભુજા એટલે કે આનો ટૂંકો હસ્ત છે, તેના ઉપરના ભાગે શીર્ષ કે જેને આપણે શું કીધું? હેવી મેરોમાયોસિન. પાછળનો ભાગ પૂંછડી કે જેને શું કીધું? લાઇટ મેરોમાયોસિન કીધું. હવે આ જે ભુજા જે છે એ શીર્ષ સાથે નિયત અંતરે અથવા તો નિયત ખૂણો બનાવતી હશે. અને આ જે હેવી મેરોમાયોસિન છે એ બહારની તરફ શું હશે? ઉપસી આવેલો હશે. એટલે કે ત્યાં એ શું બનાવશે? ઉપસેલી એક ભુજાની ચોકડી બનાવશે. આ ગોળાકાર જે ભાગ છે શીર્ષ, એની અંદર ઘણા બધા ભાગો આવેલા છે. અથવા એમ કે ચાલે કે એની અંદર ઘણા બધા ભાગોનો સમાવેશ થશે. એક ભાગ આવી લો કે આપણે હમણાં જ કીધું કે એક્ટિનની અંદર જે ટ્રોપોનિન છે એની સાથે જોડાવા માટેનો ભાગ છે એક્ટિન જોડાણ સ્થાન. તો માયોસિનમાં આવેલો એક શીર્ષમાં આવેલો એક ભાગ કે જે એક્ટિન સાથે જોડાય અને એક્ટિનમાં આવેલો ભાગ માયોસિન સાથે જોડાય. બીજું અહીંયા આવેલું છે એટીપી નું જોડાણ સ્થાન. કેમ કે જ્યારે જોડાય અથવા તો જ્યારે જોડાતું નથી તો અહીંયા એટીપી નું જોડાણ સ્થાન એટલે કે અહીંયા એવો ભાગ છે કે જ્યાં એડીપી અને ફોસ્ફેટ જોડાઈને શું બનાવશે? એટીપી બનાવશે. તો અહીંયા એટીપી નો જોડાણ ભાગ પણ અહીંયા આવેલો છે. અને આ તમને કીધું તેમ કે અહીંયા એક્ટિન જોડાણ ભાગ એટલા જ એક્ટિન સાથે જોડાવાનું સક્રિય સ્થાન. અને તે ઉપરાંત સક્રિય એટીપીએસ ઉત્સેચક એટલે આ શીર્ષની અંદર એક એટીપીએસ ઉત્સેચક આવેલો છે કે જે એટીપી ના નિર્માણની ક્રિયા માટે શું છે? જવાબદાર છે. તો જો આપણે માયોસિનની વાત કરીએ તો માયોસિન શું છે? બહુલીકૃત એટલે ઘણા મોનોમર એકમ ભેગા મળીને બનેલી રચના છે. અને તેમાં જ કીધું કે જે એકલ પ્રોટીન એટલે કયો? મેરોમાયોસિન દ્વારા એક એટલે કે મેરોમાયોસિન આપણે એક તો બહુલીકૃત છે એટલે ઘણા બધા મેરોમાયોસિન જોડાઈને બનેલો ભાગ છે. અને તે જે મેરોમાયોસિન શું છે તો યાદ રાખવાનું છે કે એકલ પ્રોટીન અણુ છે. મેરોમાયોસિન આપણે કહીશું તો બે મુખ્ય ભાગોનો બનેલો, એક અગ્રભાગ એટલે શીર્ષ અને નીચેનો ભાગ એટલે પૂંછડી. જે ટૂંકા હસ્ત સાથે અગ્રબાજુ શીર્ષ આવશે અને ટૂંકા હસ્તની પાછળની ભાગે પૂંછડી હશે. જે શીર્ષ જે છે તેને હેવી મેરોમાયોસિન કહેવાશે. પૂંછડીને તમે લાઇટ મેરોમાયોસિન કહી શકો. ટૂંકા હસ્ત સાથે જે આગળનો જે શીર્ષનો ભાગ જોડાયેલો છે નિયત ખૂણે જોડાયેલો હશે અને તે ભાગ બહારની તરફ ઉપસી આવેલો હશે કે જ્યાં આપણે એવું કહીએ તો ચાલે કે જ્યાં ભુજાની ચોકડી બહારની તરફ ઉપસી આવેલી હશે. આ જે શીર્ષ છે તેની અંદર એક તો એટીપીએસ ઉત્સેચક આવેલો હશે. બીજું કે એક્ટિન સાથે જોડાવા માટેનું જોડાણ સ્થાન માયોસિનમાં આવેલું હશે. અને ત્રીજું કે જે એટીપી બનાવવા માટેનું ક્રિયાશીલ સ્થાન એટલે કે એટીપી નું બનાવવા માટેનું સક્રિય સ્થાન પણ ક્યાં આવેલું હશે? મેરોમાયોસિનમાં આવેલું હશે. માયોસિનમાં આવેલું હશે. એટલે કે આપણે કહીએ તો ચાલે કે એટીપી નું જોડાણ સ્થાન એટલે એટીપી બનવું તો તેના માટેનું સ્થાન બી ક્યાં હશે? માયોસિનમાં આવેલું હશે. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ એટલે આપણે એવું કહી શકાય કે મિકેનિઝમ ઓફ મસલ્સ કોન્ટ્રેક્શન. એક્ઝેક્ટલી જો આપણે મિકેનિઝમ ઓફ મસલ્સ કોન્ટ્રેક્શનને સમજવું હોય તો આપણે સ્લાઇડિંગ થિયરી સમજવી પડશે. સ્લાઇડિંગ થિયરી એટલે ગુજરાતીમાં કહેવાય કે સરકતાનો સિદ્ધાંત અથવા તમે કહી શકાય સરકતા તંતુવાદ. સ્લાઇડિંગ થિયરી એટલે આપણી પાસે જે બે પ્રકારના તંતુકો એટલે કે એક ઝાંખા અને બીજા ડાર્ક અથવા તો પેલા કહી શકાય કે પેલા એક્ટિન અને માયોસિન. તો જે એક્ટિન છે એ જે પાતળા તંતુકો છે તેને આપણે આઈ બીમ કીધેલું અને જે માયોસિન એટલે જે જાડા તંતુકો કે જેને આપણે કીધેલું એ બીમ. તો સ્લાઇડિંગ થિયરી પ્રમાણે એવું કહેવામાં આવશે જે પાતળા તંતુકો છે એ જાડા તંતુકોની ઉપર સરકે. એટલે કે બની શકે કે આ જાડો તંતુ છે ને એના ઉપર આવેલો આ જાડો તંતુ ને આ શું છે? પાતળો. તો આ જે જાડો તંતુ છે એ પાતળા તંતુ સાથે જોડાય અને તેને અંદરની તરફ ખેંચે. એનો મતલબ એ થશે કે આ તંતુકોની લંબાઈમાં ફેર પડતો નથી, ફક્ત એનું જે ગોઠવણી છે
એમાં ફરક પડશે, એટલે કે જે પાતળો તંતુક છે તેના સ્થાન ફેર કરીને જાડા તંતુકની ઉપર આવશે. પહેલા અહીંયા હશે તો સંકોચાઈને આ ભાગ અહીંયા આવશે, તો આવી રીતે એ સંકોચન પામશે. તો આવી રીતે સ્લાઇડિંગ કરશે, એટલે કે સરકશે. એટલે જો આપણે કોન્ટ્રેક્શનની જો મિકેનિઝમ સમજવી હોય તો આપણે સૌપ્રથમ એમ કીધું ચાલે કે સ્લાઇડિંગ થિયરી એટલે કે સરકતાનો તંતુવત સમજવો પડે. સરકતાનો તંતુવત એટલે એવું કહી શકાય પાતળા તંતુકો એટલે કોણ છે? આઈ. અને આઈ કોની ઉપર સરકવાનો છે? જાડા તંતુકોની ઉપર શું થવાનો છે? સરકવાનો છે. એટલે આપણે કીધું તે પ્રમાણે કે આ એ બીમ છે અને આ આઈ બીમ છે, બરાબર છે? આ એ બીમ છે અને આઈ બીમ છે. આ જ પોઝિશનમાં રહેશે, પણ જ્યારે સંકોચન થશે ત્યારે આઈ બીમ અંદરની તરફ આવશે. આઈ બીમ ક્યાં આવશે? અંદરની તરફ. એટલે આ જે પાતળો તંતુ છે એ જાડા તંતુની ઉપર શું થશે? સ્લાઇડિંગ થશે. તો તેને કહેવાશે સરકતાનો તંતુવાદ અથવા તો સ્લાઇડિંગ થિયરી. આ થિયરી વર્ક કેવી રીતે કરશે? તો યાદ રાખજો કે સ્નાયુ સંકોચનની શરૂઆત આપણે લાસ્ટ ટાઈમ કીધું કંકાલ સ્નાયુઓ એ આપણે કીધેલું કે ઐચ્છિક અને અનૈચ્છિક. આપણે કંકાલ, કોષ્ઠાંત્રી અને હૃદય સ્નાયુની વાત કરેલી. એમાં આપણે કીધું કે કંકાલ સ્નાયુઓ ચાલવાની, દોડવાની આપણી ક્રિયા સાથે સંકળાયેલા હોય. આપણી ઈચ્છા મુજબ ક્રિયા થાય. તો આપણી ઈચ્છા મુજબ જ્યારે ક્રિયા થવાની હોય ત્યારે મગજની અંદર આપણે બોલીએ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, તો સીએનએસ માંથી મેસેજ જશે. સીએનએસ માંથી મેસેજ લઈ જતી જે ચેતા છે એને પ્રેરક ચેતા કહેવાશે. એટલે તમે એમ કહી શકાય કે મોટર ન્યુરોન. આ મોટર ન્યુરોન જે સીએનએસ માંથી નીકળશે અને તે સંદેશો ક્યાં લઈ જશે? સ્નાયુઓ સુધી લઈ જશે. અને ત્યાં લઈ ગયા પછી આપણે એવું કહીએ ચાલે કે આ મેસેજ કોણ લઈ ગયું? પ્રેરક ચેતાકોષ લઈ ગયો. અને કોની સાથે જોડાયો? સ્નાયુ તંતુને મેસેજ આપશે. તો ત્યાં આ પ્રેરક ચેતા અને સ્નાયુ તંતુ જ્યાં જોડાય એટલે કે જ્યાં મેસેજની આપલે થાય તેને કહેવાશે પ્રેરક એકમ. તમને એક્ઝામમાં પૂછે કે પ્રેરક એકમ શાનો બનેલો? તો સીએનએસ માંથી મેસેજ લઈ જશે. કોણ છે? પ્રેરક ચેતા. અને કોને આપશે? અને મસલ્સ શાનો બનેલા? મસલ્સ શાનું બનેલું? સ્નાયુ તંતુનું. તો આ પ્રેરક ચેતાકોષ સ્નાયુ તંતુને શું આપશે? એ મેસેજ આપશે. તો તે બંને ભેગા થઈને શું બનાવશે? પ્રેરક એકમ. હવે આ જે ચેતાકોષનું સ્નાયુ તંતુ પડ સાથેનું જોડાણ એટલે કે આ જે મેસેજ જે પ્રેરક ચેતા લઈ ગયો છે એ કોને આપશે? સ્નાયુ તંતુના પડમાં એ મેસેજ જશે. તો ત્યાં જે બંનેનું વચ્ચેનું જે જોડાણ થાય કોનું? તો જે પેલું આપણે બોલીએ કે પ્રેરક એકમ. તો પ્રેરક એકમમાં જે ચેતાકોષ છે એનું સ્નાયુ તંતુની ઉપર આવેલો જે સ્નાયુ તંતુ પડ એની સાથેનું જે જોડાણ છે એ જોડાણને તમે કહી શકાય કે ચેતા સ્નાયુ સંધાન. એટલે ચેતા અને સ્નાયુ બે વચ્ચેનું જોડાણ અથવા પ્રેરક અંતરતક્તિ આ તમે કહી શકો. તો જો આપણને થોડું ક્લિયર થયું હોય તો આપણે એવું કીધું કે કોન્ટ્રેક્શન જે થિયરી છે, સંકોચનની જે ક્રિયા છે એ સંકોચનની ક્રિયા એ સ્લાઇડિંગ થિયરીથી સમજી શકો. સ્લાઇડિંગ એટલે તમને કીધું કે જે પાતળા તંતુકો છે એટલે કે આઈ એ એની ઉપર સરકશે, પરંતુ એ સરકવા માટેનો મેસેજ કે સંકોચન થશે તો કોઈ ક્રિયા થશે સ્નાયુની, તો એ સ્નાયુની ક્રિયા થવાનો મેસેજ સીએનએસ માંથી પ્રેરક ચેતા એટલે મોટર ન્યુરોન્સ દ્વારા એ કોને મળશે? સ્નાયુને મળશે. કોને મળશે? સ્નાયુ તંતુને મળશે. એટલે ત્યાં એક પ્રેરક એકમ રચાયો. પણ આ જે પ્રેરક ચેતા છે એ સ્નાયુ તંતુપળ સાથે શું કરશે? જોડાણ કરશે. અને તેને કહેવાશે સ્નાયુ અને ચેતા જ્યાં જોડાય તેને કહેવાશે ચેતા સ્નાયુ સંધાન અથવા તો પ્રેરક અંતરતક્તિ કહી શકાય. આપણે એની ડિટેલમાં જોઈએ તો ધ્યાન આપીએ તો આપણે કીધું તેમ કે આ સીએનએસ માંથી કઈ હતી? મોટર ન્યુરોન્સ. સીએનએસ માંથી શું ઉત્પન્ન થઈ? મોટર ન્યુરોન્સ દ્વારા સંદેશો આવ્યો અને આ સંદેશો કોને મળી ગયો? અને મસલ્સ જે છે આપણે તો ચેતા તંતુને મળ્યો. તો આપણે જોશું તો ચેતા દ્વારા જે સંદેશો કોને મળશે? સ્નાયુને મળશે. બરાબર છે? તો ચેતા દ્વારા જે સંદેશો કોને મળવાનો છે? સ્નાયુને મળવાનો છે. એટલે કે ત્યાં શું થશે? એનું જોડાણ થશે. અને આપણે કીધું તેમ કે જ્યાં એનું જોડાણ થાય ત્યાં આપણે એને કીધું કે ચેતા સ્નાયુ સંધાન. પણ જ્યાં જોડાણ થશે યાદ રાખજો કે જ્યાં જોડાણ થશે ત્યાં જેવું સીએનએસ દ્વારા મેસેજ મળશે અને જેનું જોડાણ થયેલું છે જેવો મેસેજ આવશે એટલે ત્યાંથી એક ચેતાપ્રેષક દ્રવ્ય એટલે કે એસિટાઇલકોલાઇન શું થશે? મુક્ત થશે. જસ્ટ એક્ઝામ્પલ આ સમજી લો કે સીએનએસ છે, બરાબર છે? આ સીએનએસ માંથી મેસેજ કોલ આવ્યો? આપણે હમણાં જોયા મોટર ન્યુરોન એટલે કે
પ્રેરક ચેતા લઈને આવી અને આ શું છે? આ સ્નાયુ તંતુ પડ છે. આ શું છે? સ્નાયુ તંતુ પડ. અને આપણે હમણાં કીધું કે ચેતા સ્નાયુ સંધાન એટલે ન્યુરોમસ્ક્યુલર જંકશન છે. તો જેવો અહીંયા મેસેજ આવશે, જેવો અહીંયા શું આવશે મેસેજ, એવું ચેતાની અંદરથી એસિટાઇલ કોલાઇન એટલે કે આપણે કહીશું ચેતા પ્રેષક દ્રવ્ય શું થશે? મુક્ત થશે. આજે તમે ગ્રીન કલરમાં બતાવ્યું છે એ શું છે? એસિટાઇલ કોલાઇન છે. એટલે કે એસિટાઇલ કોલાઇન મુક્ત થયું. એસિટાઇલ કોલાઇન જો મુક્ત થાય તો સ્નાયુ તંતુ પડ, આ જે સ્નાયુ તંતુ પડ છે એની અંદર શું ઉત્પન્ન થશે? સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થશે. આ સ્નાયુ તંતુ પડમાં જો સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય તો એ સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય તો હવે આ જે બહાર રહેલો જે કેલ્શિયમ છે એ કેલ્શિયમ હવે ક્યાં જશે? સ્નાયુ ચેતાનું જે પડ હતું, સ્નાયુ ચેતા તંતુનું જે પડ હતું તેની અંદર કેલ્શિયમ જશે. હવે કેલ્શિયમ જો અંદર જાય તો હવે આ જે સક્રિય કલાવી સ્થિતિમાન છે એ સ્નાયુ તંતુ સુધી પહોંચી જશે. એટલે કે પહેલા પડ સુધી હતું, હવે ક્યાં સુધી પહોંચી જશે? તંતુ સુધી. એટલે જો આપણે ફરીથી સ્ટેપની વાત કરીએ તો CNS એ પ્રેરક ચેતા દ્વારા મેસેજ મોકલશે. એ મેસેજ જ્યારે સ્નાયુ તંતુ પડ સુધી પહોંચે ત્યારે આ ચેતામાંથી એસિટાઇલ કોલાઇન ચેતા પ્રેષક દ્રવ્ય મુક્ત થશે. એના પરિણામે આ જે ભાગ હતો ચેતા પડ એ કેવું થાય? સક્રિય થાય. કલાવી સ્થિતિમાન સક્રિય કલાવી સ્થિતિમાન સર્જાય એટલે કે બહાર જે ગેપની અંદર જે કેલ્શિયમ રહેલા હતા તે અંદર આવશે અને હવે કેલ્શિયમ અંદર સુધી ફેલાશે. હવે સ્નાયુ તંતુ પડ સુધી કલાવી સ્થિતિમાન ફેલાય છે અને ત્યાં આપણે એવું કહેતો ચાલે કે કેલ્શિયમ સ્નાયુ રસની અંદર શું થવાના ચાલુ થાય? મુક્ત થાય. કેમ કે સ્નાયુ રસની અંદર આપણે લાસ્ટ ટાઈમ કીધું કે અંતઃકોષ રસ જાય બરાબર, ત્યારે કેલ્શિયમ શું થવાનું થશે? મુક્ત થશે. તો કેલ્શિયમ મુક્ત થાય તો સ્નાયુ રસની અંદર કેલ્શિયમ નું પ્રમાણમાં શું થતો જશે? વધારો થતો જશે. જો કેલ્શિયમના પ્રમાણમાં વધારો થાય તો આ જે કેલ્શિયમ છે, આ કેલ્શિયમ છે તે એક્ટિન તંતુકો મેળવી લેશે. એટલે કે એક્ટિન તંતુકો પર આવેલો જે ટ્રોપોનિન છે એ ટ્રોપોનિન સાથે એક્ટિન શું થઈ જશે? જોડાઈ જશે. હવે તમને ખબર પડી ગયો હશે જો સ્નાયુ રસની અંદર સક્રિય કલાવી સ્થિતિમાનના લીધે સ્નાયુ રસની અંદર શું થવાનું? કેલ્શિયમનું પ્રમાણમાં શું થવાનું? વધારો. જો કેલ્શિયમનું પ્રમાણ વધારો થાય તો આ જે કેલ્શિયમ છે એ એક્ટિન યુક્ત પર આવેલા ટ્રોપોનિન સાથે શું થઈ જશે? ટ્રોપોનિનની અંદર આવેલું જે પેલું સક્રિય સ્થાન હતું એની સાથે કેલ્શિયમ શું થઈ જાય? જોડાઈ ગયું. આ જ સમયે જે સમયે કેલ્શિયમ ટ્રોપોનિનના સક્રિય સ્થાન સાથે જોડાય તે જ સમયે માયોસિનની અંદર જે આપણે કીધું કે ATP નું સક્રિય સ્થાન, ATP નું સક્રિય સ્થાન, તો એ સક્રિય સ્થાનની અંદર ATP નું જળ વિભાજન થાય. એટલે કે માયોસિનની અંદર આપણે એટલું યાદ રાખવાનું ATP નું જળ વિભાજન થાય. ATP નું જળ વિભાજન થાય તો શું મુક્ત થશે? ADP અને ફોસ્ફેટ. તો ADP અને ફોસ્ફેટ જો મુક્ત થાય તો તે દરમિયાન શું ઉત્પન્ન થશે? શક્તિ. હવે એ શક્તિ કોણ મેળવશે? માયોસિન મેળવશે. અને જેવી માયોસિન શક્તિ મેળવી લે એટલે તરત જ તેનો જે શીર્ષનો ભાગ છે તે પેલા એ એક્ટિનના જે ટ્રોપોનિનનું જે સક્રિય સ્થાન હતું તેની સાથે માયોસિનનું ટ્રોપોનિન સાથે જોડાવાનું સક્રિય સ્થાન બંને બે સાથે શું થઈ જશે? જોડાઈ જશે. તો હવે જો કે માયોસિનમાં તે જ સમયે આ જ સમયે માયોસિનનું સક્રિય સ્થાન પહેલા કેવું થઈ જાય? ખુલ્લું થઈ જાય અને માયોસિનમાં ATP નું શું થઈ જાય? જળ વિભાજન થાય એટલે શક્તિ મુક્ત થાય. એ શક્તિ મેળવે પછી એની પોઝિશન આવી થઈ જશે અને તરત જ એ ટ્રોપોનિન ની અંદર આવેલો માયોસિન સાથે જોડાવાનો સક્રિય સ્થાન સાથે અને માયોસિનમાં આવેલો ટ્રોપોનિન સાથે જોડાવાનું સક્રિય સ્થાન એ બે સાથે શું થઈ જાય? જોડાય. જો જોડાઈ જાય તો આપણે એવું કહી શકીએ કે ત્યાં શું નિર્માણ થશે? સેતુ એટલે કે બંધ નિર્માણ થઈ જશે. તો જો આખું સ્ટેપ ખબર પડી જશે તો જો આપણે આખા સ્ટેપની વાત કરીએ તો CNS માંથી મેસેજ આવશે. CNS માંથી જે મેસેજ આવશે પ્રેરક ચેતા લઈને આવશે. આ પ્રેરક ચેતા સ્નાયુ તંતુ પડ સાથે જોડાય અને ચેતા સ્નાયુ સંધાન બનાવે. પણ જો મેસેજ આવશે તેની સાથે પ્રેરક ચેતામાંથી એસિટાઇલ કોલાઇન મુક્ત થશે. જો એસિટાઇલ કોલાઇન એ ચેતા પ્રેષક દ્રવ્ય છે એને અકોર્ડિંગ ટુ સક્રિય કલાવી સ્થિતિમાન ક્રિએટ થશે. સક્રિય કલાવી સ્થિતિમાન જો ક્રિએટ થાય તો આપણે કહીએ કે સક્રિય કલાવી સ્થિતિમાન જો ક્રિએટ થાય તો સ્નાયુ રસની અંદર આવેલો જે કેલ્શિયમ છે કેલ્શિયમમાં શું થાય? વધારો થાય. એટલે કે એમ કીધું ચાલે કે સક્રિય કલાવી સ્થિતિમાન હવે એમ કીધું ચાલે કે સ્નાયુ તંતુઓ સુધી પ્રસરતું જશે
હવે આ જે મુક્ત થતો જે કેલ્શિયમ છે એ કેલ્શિયમ જે એક્ટિન ની અંદર આવેલા જે ટ્રોપોનિન છે એ ટ્રોપોનિનના સક્રિય સ્થાન સાથે શું થઈ જશે, જોડાઈ જશે. આ જ વખતે આ જ સમયે માયોસિન પર આવેલું ટ્રોપોનિન સાથે જોડાવાનું સક્રિય સ્થાન ખુલ્લું થઈ જશે. માયોસિન ની અંદર એટીપી નું શું થઈ જશે, જળ વિભાજન થઈ જશે. એટલે એટીપી છૂટો થાય એટીપી અને ફોસ્ફેટ ફોર્મમાં, તો ત્યારે ત્યાંથી શક્તિ મુક્ત થશે. અને આ શક્તિ જે છે એ કોણ ગ્રહણ કરી લેશે, માયોસિન ગ્રહણ કરી લેશે. હવે માયોસિન ગ્રહણ કરતા પહેલા એનું સ્થાન આવું હશે, પોઝિશન. જીવશક્તિ ગ્રહણ કરે એટલે એનું જે શીર્ષ છે એમાં શક્તિ આવતાની સાથે, શક્તિ ગ્રહણ કરતાની સાથે એ ટ્રોપોનિનના સક્રિય સ્થાન સાથે શું થઈ જશે, જોડાઈ જશે. આને તમે કહી શકો કે સેતુનું શું થયું તે કહેવાશે, નિર્માણ થયું કહેવાશે. હવે લઈ લઈએ તો સેતુનું નિર્માણ થાય એટલે કે હવે જે અહીંયા પાતળો તંતુ આઈ અને નીચે જે જાડો તંતુ હતો એ, તો હવે તો જોડાઈ ગયું. હવે જોડાય તો શું થશે કે જે એ છે એ આઈને પોતાના મધ્ય તરફ ખેંચશે. એ શું કરશે, પોતાના જે એ છે એ આઈને પોતાના મધ્ય તરફ ખેંચે. એટલે તમે એવું કહી શકો કે જે માયોસિન જે છે તે એક્ટિન સાથે જોડાઈ જાય એટલે એ આઈ સાથે જોડાઈ જશે અને એ આઈને જે એ બીમ છે એ આઈ બીમને પોતાના મધ્ય તરફ ખેંચે. એટલે તમે એવું કહી શકો સેતુનું જોડાણ થતા જે આઈ છે જે એ બીમના કેન્દ્ર તરફ જાય. આના પરિણામે આપણે એવું કીધેલું કે બે ઝેડ વચ્ચેનું જે અંતર છે તેને સ્નાયુ તંતુ ખંડ કીધેલું. તો આ બાજુથી પણ શું થશે કે જે એ બીમ છે એ આઈને અંદર તરફ લાવશે ને આ બાજુથી પણ શું થશે કે જે એ છે તે આઈને પોતાની તરફ લાવશે. એટલે બે ઝેડ રેખા એકબીજાની શું આવશે, નજીક આવશે. આના પરિણામે સ્નાયુ તંતુ ખંડ કેવો થઈ જશે, ટૂંકો થશે. તો આ ક્રિયા દરમિયાન જે એ બીમ છે એ ટૂંકો થશે, જ્યારે આઈ બીમ ટૂંકો થશે, જ્યારે એ બીમ પોતાની લંબાઈને જાળવી રાખશે. એટલે તમે એવું કહી શકાય કે આઈ બીમ ટૂંકો થાય જ્યારે એ બીમની લંબાઈ જળવાઈ રહે. ફરીથી માયોસિન પોતાની અંદર શું ઉત્પન્ન કરે, એડીપી અને ફોસ્ફેટ. ફરીથી માયોસિન પોતાની અંદર એડીપી અને ફોસ્ફેટ યુઝ કરે, મુક્ત કરે. હવે એડીપી અને ફોસ્ફેટ ફરીથી માયોસિનમાંથી શક્તિ મેળવી લે અને એડીપી અને ફોસ્ફેટ ફરીથી શામાં રૂપાંતર થઈ જાય, એટીપી માં. એટલે ત્યાંથી બધી શક્તિ ખેંચી લેવામાં આવશે. જેવી શક્તિ ખેંચી લેવામાં આવે એટલે આ જે માયોસિન જે ટ્રોપોનિન સાથે જોડાયેલો હતો ફરીથી આ પોઝિશનમાં આવી જશે. એટલે બાજુ સેતુ શું થઈ જશે, તૂટી જશે. એટલે માયોસિન એડીપી અને ફોસ્ફેટ મુક્ત કરે અને એડીપી અને ફોસ્ફેટ મુક્ત થાય તો શક્તિ વપરાય અને ફરીથી પાછો કોણ બની જાય, એટીપી બને. એટીપી બને એટલે સેતુ પાછો તૂટી જાય. પરંતુ ફરીથી જો એટીપી નું જળ વિભાજન થાય તો શું થશે, શક્તિ મુક્ત થશે. એ શક્તિ ફરીથી પાછું કોણ મેળવશે, માયોસિન નું શીર્ષ મેળવી લેશે અને તે ફરીથી ટ્રોપોનિનનું જે સક્રિય સ્થાન છે એની સાથે જોડાય અને જોડાઈને એ બીમ એ આઈ બીમને પોતાના કેન્દ્ર તરફ લઈ જશે. આમ એટીપી નું ફરીથી જળ વિભાજન થાય, શક્તિ મુક્ત થાય, ફરીથી સેતુનું નિર્માણ થાય. આમ નિર્માણ થવું, સેતુનું નિર્માણ થવું અને તૂટવું, આ ક્રમિક થતી પ્રોસેસ છે, એટલે કે આ ચક્ર ચાલ્યા જ કરશે. પરંતુ યાદ રાખજો કે જ્યાં સુધી કેલ્શિયમ આયનોનું સ્નાયુ રસની અંદર પ્રમાણ વધારે હોય ત્યાં સુધી એમ કહેલો ચાલે કે સ્નાયુનું સંકોચન ચાલ્યા જ કરશે, અથવા તો એમ કહેલો ચાલે કે સ્નાયુનું આઈને પુનરાવર્તન ચાલ્યા જ કરશે. સ્નાયુની સક્રિયતાના પરિણામે એટલે કે સ્નાયુ જો કન્ટિન્યુઅસ વર્ક કર્યા જ કરશે તો સ્નાયુની અંદર અજારક શ્વસન થશે અને અજારક શ્વસન દરમિયાન પાયરુવિક એસિડનું નિર્માણ થશે. એટલે કે સેતુનું નિર્માણ ક્યારે થાય અને નિર્માણ ક્યારે થાય અને તૂટે ક્યારે, તો એ તમારે યાદ રાખવાનું છે. જ્યારે એટીપી નું જળ વિભાજન થાય અને શક્તિ મુક્ત થાય, એટીપી નું જળ વિભાજન થાય અને શક્તિ મુક્ત થાય ત્યારે એ શક્તિ માયોસિન મેળવી લેશે અને ટ્રોપોનિન સાથે જોડાઈને ત્યાં સેતુનું નિર્માણ કરશે. જો એટીપી તૂટે તો સેતુનું નિર્માણ થાય. પણ યાદ રાખજો કે જ્યારે એટીપી બને, એટીપી ને ફોસ્ફેટ ભેગા થઈને એટીપી બનાવશે ત્યારે શક્તિ ખેંચી લેશે. ને જો શક્તિ ખેંચી લે તો આપણે ખબર છે, જો શક્તિ ખેંચી લે તો સેતુ જે જોડાયેલો હતો એ પાછો તૂટી જશે. એટલે યાદ રાખવાનું કે એટીપી નું નિર્માણ થાય ત્યારે સેતુ તૂટે અને એટીપી જ્યારે તૂટી જાય ત્યારે સેતુનું શું થશે, નિર્માણ થશે. સ્નાયુઓની અંદર લાલ રંગના અને ઓક્સિજનનો ગ્રહણ કરતા એવા માયોગ્લોબિનના કણ આવેલા હોય એને અકોર્ડિંગ ટુ, એટલે કે સ્નાયુઓની અંદર આપણે કહીશું કે લાલ રંગનું ઓક્સિજનને ગ્રહણ કરતા
કેટલાક કણો કે જેને આપણે માયોગ્લોબિન કહીશું એની માત્રાને આધારે એ કેટલા પ્રમાણમાં આવેલા છે એ માત્રાને આધારે આપણે જોશું કે કેટલાક સ્નાયુઓમાં વધારે પડતા લાલાશ પડતા દેખાતા હોય એનો મતલબ એ થયો કે એની અંદર માયોગ્લોબિનના અણુઓની સંખ્યા કેવી છે વધારે છે તો તેવા તંતુઓને આપણે શું કહીશું લાલ તંતુઓ એટલે જો આપણે કોન્સેપ્ટની વાત કરીએ તો સ્નાયુઓની અંદર લાલ રંગના O2 ને ગ્રહણ કરતા એવા કણો આવેલા હોય કે જેને શું કહેવાય માયોગ્લોબિન કહેવાશે આ માયોગ્લોબિન કેટલાક સજીવોની એટલે કે કેટલાક સ્નાયુઓની અંદર એનું પ્રમાણ વધારે હશે એ વધારે હોય તો એ સ્નાયુ વધારે લાલાશ પડતા દેખાતા હોય વધારે લાલાશ પડતા દેખાતા હોય તો તેવા સ્નાયુઓને આપણે લાલ તંતુઓ કહીશું અને આ લાલ તંતુઓની અંદર કર્ણકસૂત્રની સંખ્યા કેવી હશે વધારે હશે જો કર્ણકસૂત્રની સંખ્યા વધારે હોય તો તમને ખબર છે કે એટીપી નું પ્રોડક્શન વધારે હશે અને એટીપી નું પ્રોડક્શન જો વધારે હોય તો ઓક્સિજનની જરૂર કેવી પડશે વધારે પડશે તો ઓક્સિજનની જરૂરિયાતને પૂરી પાડવા માટે એની અંદર વધારે પ્રમાણમાં શું આવશે માયોગ્લોબિન આવશે અને તે વધારે ઓક્સિજન વાપરીને વધારે એટીપી પ્રોડ્યુસ થશે અને એ દરમિયાન એ જાળક શ્વસનની ક્રિયા કરશે એટલે જો આપણે વાત કરીએ તો કેટલાક સજીવો જસ્ટ એક્ઝામ્પલ બર્ડ તો બર્ડની અંદર જો આપણે કહીએ ને કે એના જે ફ્લાઇંગ મસલ્સ છે એ જે ઉડ્ડયન માટેના જેના મસલ્સ છે એ રેડ કલરના છે કેમ રેડ કલરના છે કેમ કે એને સતત ને સતત ઉડવું પડશે અને એને જો સતત ને સતત ઉડવું હોય તો એને એનર્જી પણ જોઈએ તો ત્યાં માયોગ્લોબિન એટલે કે લાલ તંતુઓ આવેલા હોય તો માયોગ્લોબિન એને શું કરશે ઓક્સિજન પૂરો પાડશે એ ઓક્સિજનની હાજરીમાં જારક શોષણ કરીને ત્યાં મેક્સિમમ એટીપી ઉત્પન્ન થશે અને તેની મદદથી તે સતત ને સતત ઉડી શકશે એટલે કે જારક શોષણની ક્રિયા થશે તો તેવા સ્નાયુઓને લાલ સ્નાયુઓ કહી શકાય લાલ તંતુઓ કહી શકાય બીજા છે સફેદ અથવા તો ઝાંખા એટલે તમને ખબર પડી હશે એની અંદર ઓછી માત્રામાં શું આવેલ હોય માયોગ્લોબિન આવેલ એટલે કે સફેદ દેખાતા હોય ઓછી માત્રામાં આવેલ હોય તો ત્યાં કર્ણકસૂત્રની સંખ્યા ઓછી હશે પરંતુ યાદ રાખજો કે ત્યાં સ્નાયુરસ જાળ વધારે હશે અને આ સ્નાયુઓ અથવા તો આ તંતુઓ શું કરશે શક્તિ મેળવવા માટે હજારક પ્રક્રિયા કરશે બીકોઝ ઓફ કે ત્યાં ઓક્સિજન ગ્રહણ કરવા માટેના માયોગ્લોબિન અણુઓની સંખ્યા કેવી છે ઓછી છે તો તેનું પ્રમાણ કેવું છે ઓછું છે